એક તરફ સ્માર્ટ સિટી અમદાવાદના બણગાંવ સત્તાધીશો ફૂંકી રહ્યા છે, બીજી તરફ સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધા માટે પણ વલખા મારવા પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અમદાવાદના મણિનગર વોર્ડમાં આવતા મિલ્લતનગર વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાના કારણે ત્યાંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। એક તરફ આપણે સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે, પરંતુ હાલ સ્થાનિકોની જે સમસ્યા છે, જે ગટરના પાણીના કારણે ત્યાં અવારનવાર પ્રશ્નો સર્જાઈ રહ્યા છે, તે નિકાલ લાવવામાં જાણે કે અધિકારીઓને ત્યાંના સત્તાધીશોને રસ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો, અધિકારીઓ સ્માર્ટ સિટીના નામે બણગાંવ ફૂંકતા હોય છે, મોટી મોટી ગુલબાંગો પોકારતા હોય છે, પરંતુ આજ અમદાવાદમાં કેટલાક વિસ્તારો એવા છે કે ત્યાં આજે પણ પ્રાથમિક સુવિધાના માટે લોકોને વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે। વધારે દૂર નથી જવું, અમદાવાદના મણિનગર વિસ્તારની વાત કરવી છે। એ મણિનગર વિસ્તાર જે પોશ એરિયા અમદાવાદમાં માનવામાં આવે છે, ત્યાં મણિનગર વિસ્તારની અંદર ઈશનપુર ખાતે આવેલા મિલ્લતનગર વોર્ડમાં જે રીતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે, તેને કારણે ત્યાંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। તેઓએ કોર્પોરેશન પાસે અવારનવાર રજૂઆત કરવા માટે જાય છે, એક અપેક્ષા લઈને જાય છે કે તેમનું નિરાકરણ આવશે, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ ગંદકીના સામ્રાજ્યમાં તેઓ રહી રહ્યા છે। આપણે દ્રશ્ય જોઈ લો કે જે દ્રશ્યમાં કેવી રીતે અહીંયા દૂષિત પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યું છે કે લોકોને અહીંથી ચાલવા માટે પણ 100 વખત વિચાર કરવો પડે। તો જો આમાં રોગચાળો ફાટશે તો કોણ તંત્ર જવાબદારી લેશે, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। પછી જ્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે, તેવી રીતે કોર્પોરેશનનું તંત્ર દોડતું હોય છે, પરંતુ પાણી પહેલાં પાળ નથી બાંધી રહ્યા અધિકારીઓ, આ સત્તાધીશો। ત્યાંના લોકો પણ છેલ્લા ઘણા સમયથી આ હાલાકીમાં મુકાયા છે। તેઓ અવારનવાર રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું તેવું ત્યાંના લોકો અહેસાસ કરતા હવે દેખાઈ રહ્યા છે, કેમ કે તંત્ર દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારે નક્કર કાર્યવાહી નથી કરાવી રહી। માત્ર જે સફાઈ કર્મચારીઓ આવે છે તે સળિયા મારીને ત્યાંથી જતા રહે છે, તે પ્રકારના આરોપો પણ ત્યાંના લોકો લગાવતા પહેલાં શું કહી રહ્યા છે તે સાંભળી લો। बोलो खाला कब से तकलीफ है? भाई ये गटर की तकलीफ है भाई। कब से भाई? ये तो 2 महीने से ऐसा कैसा ही रहता है। बराबर। सलिया मारने से पानी नहीं जाता है। पाइप डलवा दो भाई, सबकी भी विनंती, मेहरबानी करते हैं आप। क्या ये पाइप डालेंगे ना बेटा। હવે જે મણિનગર વોર્ડ ખાતે આવેલા જે મિલ્લતનગર વિસ્તારની વાત કરીએ તો જ્યાં આ દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે, તેમાં રહીમભાઈની ચાલી, રજબ શેઠની ચાલી, ઇસ્માઇલભાઈની ચાલી, આયશા બીબીની ચાલી, ફરીદ શેઠની ચાલી અને મુનશીનગર જે મેઇન વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે કે જ્યાં દૂષિત પાણી છે તે મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યા છે। લોકોને ત્યાં પસાર થવા માટે 100 વખત વિચારવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હજી 2 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ તંત્રના અધિકારીઓ કે સત્તાધીશો છે તે વિસ્તારમાં ફરકતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ આપણે મોટા મોટા દાવા કરી રહ્યા છે, સ્માર્ટ સિટી અમદાવાદ વિશ્વગુરુ બનવાની વાતો કરી રહ્યા છે, પરંતુ હાલ પ્રાથમિક સુવિધાઓ પણ શહેરીજનોને આપવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવો ઘાટ હાલ સર્જાયો છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।